મંગલાચરણ ચિંતા સંતાનહંતારો યત્પાદામૃતેન નમઃ શ્રીયાનંતાનિજાચાર્યાન પ્રણમામિ મુહુર્મુહુ યદનુગ્રહજો જંતુ સર્વદુઃખાભિયો ભવે નમઃ સર્વદા વંદે શ્રીમદ્વલ્લભનંદનમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજલશલાકયા ચક્ષુરુન્મીલિतं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे वीराक्षीराभ्यसायनं लक्ष्मी सहस्रलीलाभिसेव्यमानं कलानिधिं चतुर्भिश्च सदा सद्विराजते योऽसौ पञ्चदाडतये मम। दंडवत प्रणाम दीजिए। પૃથ્વી જી આજે તારો વારો છે? જી 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 હા, શાબાશ કરો. હો શ્રી કૃષ્ણદાસજી નો ત્રીજો પ્રસંગ એકવાર મહાપ્રભુજી અને કૃષ્ણદાસજી ગંગાજી પધાર્યા હતા, ગંગાસાગર પધાર્યા હતા. ત્યારે મહાપ્રભુજીને પોઢાઈ ગયા. પછી કૃષ્ણદાસજીએ તેમના ચરણ સેવા કરતા હતા. ત્યારે મહાપ્રભુજીએ મનમાં વિચાર્યું, મમરા ખાવાની ઈચ્છા થઈ. ત્યારે મહાપ્રભુજી જયારે પોઢાઈ ગયા ત્યારે કૃષ્ણદાસજી ગંગાજીના ઓ સાઈડ કિનારા સાઈડમાં મમરા હતા, ત્યાં ઉવા ગયા ને ઉવાથી મમરા લઈ આવવા. અને મહાપ્રભુજી ત્યારે પોઢ્યા હતા ત્યારે કૃષ્ણદાસજીએ તેમના ચરણની દબાવ્યા, ચરણ સેવા કરી. અને પછી કૃષ્ણદાસજી મહાપ્રભુજીને જગાવ્યો અને એમને કીધું કે આ તમે ભોગ આરોગો. પછી કૃષ્ણદાસ આચાર્યજી ઈ જોઈને બહુ પ્રસન્ન થયા અને પૂછ્યું કે તું આ ક્યાંથી લઈ આવો? હા, તો પછી કૃષ્ણદાસજીએ બધી વાત કીધી અને મહાપ્રભુજી બહુ પ્રસન્ન થયા. તે મહાપ્રભુજીએ કીધું કે તું મારા કનેથી કંઈક માંગ. તો કૃષ્ણદાસજીએ ઈ 3 વસ્તુ માંગી. મારકનો સિદ્ધાંત મને સમજાય અને મુખરતા દોષ જાય અને આપ મારા ગુરુના ઘરે પધારો. એમાંથી 2 ઈચ્છા પૂરી કરી. અને આચાર્યજીએ કીધું કે જીવને માંગતા નથી આવડતું કે અગર એમને મારા કનેથી ઠાકોરજી માંગ્યા હોત તો હું એમને ઠાકોરજી પર આપત. આમાંથી શીખ મળે છે કે આપણે ગુરુને અને ઠાકોરજીને સેવા કરવાની અને તત્પણ રહેવાનું. આમાંથી શબ્દ છે આચાર્યજી એટલે પોતાના શાસ્ત્રોને વાંચે, પોતાના જીવનમાં લીએ અને પોતાના શિષ્યોને શીખારે. થઈ ગયો. અરે વાહ, તું હોશિયાર થઈ ગઈ. હો ઋત્વી, હવે તું થોડા દિવસમાં SKRM માં ટીચર બની જઈશ એવું લાગે છે. સારું, આગળ હવે કોણ કરશે? દંડવત પ્રણામ. જે હા, અક્ષિતા. દામોદરદાસજી નો ત્રીજો પ્રસંગ. એકવાર શ્રી ગુસાઈજી અને શ્રી દામોદરદાસજી એકાંત જગ્યામાં બિરાજ્યા હતા અને ત્યારે શ્રી ગુસાઈજીએ દામોદરદાસજીને પ્રશ્ન પૂછ્યો કે તમારા માટે શ્રી આચાર્યજી કેવા છે? તો શ્રી દામોદરદાસજીએ કીધું કે મારા માટે શ્રી આચાર્યજી સૌથી મોટા છે. ત્યારે શ્રી ગુસાઈજીએ કીધું કે
તમે એમ કેમ કહી શકો? સૌથી મોટા તો ઠાકોરજી છે. ત્યારે શ્રી દામોદરદાસજીએ કીધું કે દાન મોટો કે દાતા? પછી દામોદરદાસજીએ કીધું કે શ્રી આચાર્યજીએ મન તો પોતાનું સર્વસ્વ સોંપી આપ્યું છે, એટલે મારા માટે તો શ્રી આચાર્યજી જ સૌથી મોટા છે. જે આમાંથી આપણે એ શીખ મળે છે, આપણે ભગવત ભજન સત્સંગ કરવું જોઈએ, જેનાથી આપણે વધારે જ્ઞાન મળે. જે આમાં શબ્દ છે આચાર્યજી એટલે જે શાસ્ત્રને વાંચે, પોતાના જીવનમાં લે અને પોતાના શિષ્યોને સમજાવે. શાબાશ, બહુ સારું કર્યું બે જણાએ. થઈ ગયું ને? સારું. આજે કોઈ કીર્તન નહીં સંભળાવો કોઈ? હે, અરે વાહ, કયું કરીશ? વ્રત પ્રથમ લિયો. અરે વાહ, હા સંભળાવો. यह व्रत माधो प्रथम लियो, यह व्रत माधो प्रथम लियो, जो जो मेरे भक्तन को दुख वे, ताप को फानु न खाना ही यो, यह व्रत माधो प्रथम लियो, जो भक्तन को जो भक्तन सो वैर करत है, परमेश्वर सो वैर करे, जो भक्तन सो वैर करत है, परमेश्वर सो वैर करे, रखवारी को चक्र सुदर्शन, माथे ऊपर सदा फिरे, यह व्रत माधो प्रथम लियो, रखवारी को पराधीन हो अपने भक्त को, जा कारण अवतार धर्यो, पराधीन हो अपने भक्त को, जा कारण अवतार धर्यो, यहू जो कही हरि मुनि जन आगे, अभिमानी को गर्व हर्यो, व्रत माधो प्रथम लियो, यहू जो कही हरि मुनि जन आगे, अभिमानी भजते भजे तजे नहीं कबहू,
પારધ પ્રતિ શ્રીપતિ હો ભાખી ભજને ભજો જજો નહીં હરવું પારધ પ્રતિ શ્રીપતિનો ભાગ્યો પરમાનંદ દાસ કો ઠાકુર અખિલ ભુવન સબ સાખી यह व्रत माधो प्रथम लियो परमानंद दास को ठाकुर अखिल भुवन सब साखी यह व्रत माधो प्रथम लियो यह व्रत माधो प्रथम लियो यह व्रत माधो प्रथम लियो ધીરે થઈ ગયો. હા, બહુ સુંદર કર્યું. હો, તમને કેટલા બધા રાગ આવડી ગયા જો થોડું થોડું કરતા કરતા. આ રાગમાં બીજા ઘણા બધા કીર્તનો આપણે કરી શકીએ. તો હવે તમને જે શીખવાડ્યા છે એના સિવાયના જે આ રાગમાં એ શબ્દો એના બેસી જાય એવા બીજા કીર્તન પણ પછી કરવાના. એટલે એવું ન થાય કે જે શીખ્યું હોય એટલું જ આવડે, બીજું ના આવડે. સમજાય ને? જી જી જી. શાબાશ. ચલો. ચલો, આજે કોણ કરશે ભક્તિવર્ધિની? હું અર્પણ કરીશ. અચ્છા, તું અર્પણ કરીશ તો કરી દે અર્પણ. જી જય જય. તો આપણે ગઈકાલના શ્લોકમાં આપણે એવું જોયું હતું કે આ શ્લોક અદ્રઢ બીજમાં જે અવ્યાવૃત અને વ્યાવૃત પુષ્ટિ જીવો માટે ભક્તિની ફલાત્મક વૃદ્ધિનો ઉપાય બતાડે છે. તો હવે જેને અદ્રઢ બીજભાવ છે, તો જ્યારે એનો બીજભાવ દ્રઢ થઈ જાય ત્યાર પછી એની ભક્તિની વૃદ્ધિ થઈ શકે છે. હવે અહીંયા જે તું પદ છે એને જુદી કન્ડિશનમાં એને જુદી કન્ડિશન હોય એવું બતાડે છે. તો બીજભાવની દ્રઢતા તો એ જે છે નવો વિષય છે. તો બીજભાવની દ્રઢતા તો સ્વધર્મનું પાલન કરતા ઘરમાં રહીને અવ્યાવૃત થઈને પૂજા અને શ્રવણ વગેરેથી બીજ ભાવની દ્રઢતા થાય છે. તો આપણે પૂજા અને શ્રવણ એ બંનેની જરૂરિયાત છે, કારણ કે પૂજા ત્યારે જ થાય જ્યારે આપણે ભગવાનની સન્મુખ હોઈએ, કે ભગવાન આપની સન્મુખ હોય. તો જ્યારે અનુસર હોય તો ત્યારે આપણે શ્રવણ આદિ કરવું જોઈએ. તો જો આવું આપણે કરીએ ત્યારે જ આપણું બીજનું પોષણ રહેશે. હવે આમાં બીજો ફેક્ટર એ આવે છે કે તમે શેમાં વધારે પ્રાયોરિટી આપો છો કે શેમાં વધારે ટાઈમ સ્પેન્ડ કરો છો. એ અવ્યાવૃત્તિ અને વ્યાવૃત્તિ પર ખબર પડી જાય છે. તો અવ્યાવૃત્તિ એટલે મેન્ટલી કે ફિઝિકલી એના માટે તમે ફ્રી હો કે ગોલને મેળવવામાં ટાઈમ કાઢી શકો છો. અને વ્યાવૃત એટલે મેન્ટલી અને ફિઝિકલી એના માટે તમે ફ્રી ના હો. અને તમે અને હવે એવું અને તમે કયા પરિસ્થિતિમાં છો એ પણ તમારી પ્રાયોરિટીને ડિસાઇડ કરે છે પ્રાઇમરીલી. પણ એનામાંથી અલગ જ સેટ કરી હોય પ્રાયોરિટી, તો એ બધામાંથી અવ્યાવૃત થઈને જે એમાં એની પ્રાયોરિટી જે છે એમાં ફૂલ ધ્યાન રાખી શકે છે. પણ આ વોલન્ટરી છે, કારણ કે એ આમનો જે આગ્રહ જે છે કે સ્વભાવ કે રુચિ છે એના પર ડિપેન્ડ થાય છે. તો જો આપણે ભગત સેવામાં નોર્મલી વ્યાવૃત હોઈએ પણ એક્સેપ્શનલી અવ્યાવૃત હોઈએ તો આમને કશું ગેન નહીં થતો. એટલે આમનો બીજભાવ દ્રઢ નહીં થાય જો આવું કરીશું. એટલે આપણે સેવામાં શ્રવણ અને કીર્તનમાં અને સર્વધર્મનું પાલનમાં આપણે ફૂલ ટાઈમ અવ્યાવૃત થવું જોઈએ. તો આ મને ગઈકાલના શ્લોક મને એવી સમજણ પડી હતી. હું આગળનો શ્લોક કરું.
હા, 1 મિનિટ આપણે બધાને પૂછી લઈએ ને. અચ્છા, અર્પણે કર્યું એ પછી કઈ ને કઈ કેવું હોય એમાં? પ્રણામ થઈ જશે. મને આમાં એટલું એડ કર્યું છે કે જેનો બીજ ભાવ દ્રઢ નથી તેને અવ્યાવૃત થઈને સ્વધર્મનું વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું અને સાથે સાથે ઘરમાં પ્રભુને પધરાવીને પ્રભુની સેવા અને અનુસરમાં શ્રવણ કીર્તન સ્મરણ કરવું. આવી ફૂલ ટાઈમ આપણી ભગવત ભક્તિ નો પ્રકાર હોય તો આપણો બીજ ભાવ તે દ્રઢ થઈ જાય છે અને એના ચાન્સીસ વધારે છે, જે મને એવું સમજાયું છે. ઠીક છે. ઓર કોઈને કઈ કેવું છે, પૂછવું છે? ઠીક છે, કરો આગળ અર્પણ. જી જય જય. અદ્રઢ બીજભાવ વાળા વ્યાવૃત જીવને શ્રવણાદિ કરવાથી સંસારિક રાગનો વિનાશક ભગવત પ્રેમ ઘરમાં અરુચિ વધારનારી ભગવત આસક્તિ થતા વ્યસન દશા સિદ્ધ થાય છે. આમ બીજભાવના દ્રઢ થવાથી ભક્ત કૃતાર્થ થઈ જાય છે. તથા પ્રેમ તથા આસક્તિ વ્યસનમ ચ યદા ભવેત બીજમ તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ. અર્થ અથવા સ્વધર્મપનાથી ઘરમાં રહીને લૌકિક વ્યવહાર થોડો ઘણો કરતા છતાં હરિમાં ચિત્ત રાખી શ્રવણ અને સેવામાં હંમેશા પ્રયત્ન વાળો રહે, જેથી પ્રેમ થયા પછી આસક્તિ અને છેવટે વ્યસન થાય. તો મને કયો શ્લોક વાંચ્યો તે? 3જો શ્લોક જે છે. બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સધાર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. તે પછીનો શ્લોક બોલ. વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદન્ય સિદ્ધતા. પણ આપણે ગઈકાલે કરી નાખ્યું હતું જે છે. નહીં, એ નથી થયું ને હજી. વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા. આ પેલા લઈ લે એના પછી બીજું. વ્યાવૃતોપી હરો ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા તથા પ્રેમ તથા શક્તિ વ્યસનમ ચ યદા ભવેત બીજો તદુચ્યતે શાસ્ત્રે દૃઢમ યન્નાપી નશ્યતિ. તો પછી આનો અર્થ વાંચી લે. પેલા સૌથી પહેલા એના ઉપરનું કેપ્શન છે એ જોઈ લે પાઠાવલીમાંથી. અદ્રઢ બીજભાવ વાળામાં અવ્યાવૃત અને વ્યાવૃત પુષ્ટિ જીવ માટે ભક્તિની ફલાત્મક પ્રવૃત્તિનો ઉપાયો. અદ્રઢ બીજભાવ વાળા વ્યાવૃત જીવને શ્રવણાદિ કરવાથી સંસારિક રાગનો વિનાશક ભગવત પ્રેમ ઘરમાં અરુચિ વધારનારી ભગવત આસક્તિ થતા વ્યસન દશા સિદ્ધ થાય છે. આમ બીજભાવ વાળા દ્રઢ થવાથી ભક્ત કૃતાર્થ થઈ જાય છે. તો અવ્યાવૃત માટેનો ઉપાય તો બતાવી દીધો કે બીજ દાઢ્ય પ્રકારસ્તુ ગૃહે સ્થિત્વા સ્વધર્મતઃ અવ્યાવૃત્તો ભજેત કૃષ્ણમ પૂજયા શ્રવણાદિભિઃ. આમાં જે અવ્યાવૃત છે એવા અદ્રઢ બીજ ભાવ વાળા નહીં બીજને દ્રઢ કરવાનો ઉપાય બતાવ્યો. હવે એની જ જે સબ કેટેગરી છે અવ્યાવૃતની અદ્રઢ બીજ ભાવ વાળાની, પણ એ વ્યાવૃત છે. તો એને હવે શું કરવું જોઈએ? એ વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા. આમાં એને સાધન બતાવ્યું છે. હવે એનો વિચાર કરો. મને આમાં એવું લાગે છે કે આમ જે વ્યાવૃત જીવ હોય એને હરિમાં ચિત્ત રાખીને એને શ્રવણ અને સેવા હંમેશા કરવી જોઈએ, સદા કરવી જોઈએ. અને જે એમની જે લૌકિક વ્યવહાર જે હોય એમાં ઓછો ટાઈમ સ્પેન્ડ કરવો જોઈએ અને વધારે ભક્તિમાં અને શ્રવણમાં વધારે
વધારે કે હંમેશા કરવું જોઈએ. અને પુષ્ટિ મર્યાદા સ્મૃતિ લૌકિકત્વં વૈદિકત્વં કાપટ્યાત્ય સુનાનિતા વૈષ્ણવત્વં હિ સહજં તતો નેત્ર વિપર્ય. તો મેં એવું કહીશ કે આપણે લૌકિક અને વૈદિક ને કપટથી કરવું જોઈએ, કે ઓછું પાલન કરવું જોઈએ, અને જે આપણું જે વૈષ્ણવ ધર્મ જે હોય એ સહજથી કરવું જોઈએ, કે વધારે પાલન કરવું જોઈએ. તો એમાં એવું જ છે કે આપણે લૌકિક વ્યવહારને થોડુંક જ કરવું જોઈએ, કે કશું જ ના કરવું જોઈએ. પણ આપણે સાચે છે. આમાં એમ પ્રશ્ન થશે કે જે વ્યાવ્રત છે એને તું એમ કહે છે કે ઠાકોરજીની સેવા કરવી જોઈએ, પણ વ્યાવ્રત કેવી રીતે કરી શકશે સેવા? એના માટે સેવા શ્રી મહાપ્રભુજી આ શ્લોકમાં કહી છે. પેલા એનો અર્થ વાંચી લે, ખાલી એટલી જ લાઈનનો. વ્યાવ્રતો અપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા. જે આ જે પુસ્તક જે હું વાપરું છું ને, તો અહીંયા જે બીજો શ્લોક જે છે ને, ત્રીજા શ્લોકની પહેલી પંક્તિએ જોડાયેલું છે, એટલે મને અર્થ નહીં ખબર પડતી ક્યાં છે. એનો શબ્દાર્થ આપેલો છે પુસ્તકમાં? ના જે નહીં. અચ્છા, તો જો એમ સમજ, વ્યાવ્રતનો મતલબ જે અવ્યાવ્રતનો અપોઝિટ. એનો મતલબ શું થશે? કે જે બિઝી છે મેન્ટલી, ફિઝિકલી. હવે જયારે શ્રી મહાપ્રભુજીએ બીજની દ્રઢતા માટે અવ્યાવ્રતને ઉપાય બતાવ્યો, ત્યારે પેલો જે વ્યાવ્રત છે એ પૂછે છે કે મારું શું થશે, હું શું કરી શકું કે જેનાથી મારા ભક્તિનો બીજ ભાવ દ્રઢ થાય? કેમ કે હું તો વ્યાવ્રત છું, બિઝી છું, હું તો કંઈ કરી નહીં શકું, એટલે મારાથી સેવા તો પોસિબલ નથી. તો શ્રી મહાપ્રભુજી કહે છે કે વ્યાવ્રતો અપી, વ્યાવ્રત હોય એ પણ, અથવા વ્યાવ્રત એ પણ હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત. શ્રવણાદૌ હરૌ ચિત્તમ ન્યસેત એટલે શ્રવણ, કીર્તન વગેરે દ્વારા હરિમાં ચિત્ત લગાવવું. જે વ્યાવ્રત હોય એને પણ શ્રી હરિના શ્રવણ, કીર્તન, સ્મરણ કરીને તે દ્વારા પોતાનું ચિત્ત શ્રી હરિમાં લગાવવું. સદા શ્રવણ, કીર્તન, સ્મરણ લગાવીને અથવા સદા ચિત્ત લગાવવું. આ ઉપાય વ્યાવ્રત માટે બતાવ્યો છે. ટ્રાન્સલેશનમાં એ વાત આવી જશે, તું એને ડિફરન્શિએટ નહીં કરી શક્યો હો. વાંચ ટ્રાન્સલેશન તો તને સમજમાં આવશે. હવે અથવા સર્વધર્મપનાથી ઘરમાં રહીને લૌકિક વ્યવહાર થોડો ઘણો કરતા છતાં હરિમાં ચિત્ત રાખી શ્રવણ અને સેવામાં હંમેશા પ્રયત્ન વાળો રહે, જેથી પ્રેમ થતા પછી આસક્તિ અને છેવટે બસ. આ જે વ્યાખ્યા છે ને, એ આપણે જે વ્યાખ્યાકારના ઓપિનિયનને લઈને ચાલી રહ્યા છીએ એનાથી થોડું આ ડિફર કરે છે. એટલે એમણે આની અંદર સેવા પણ મૂકી દીધી છે અને લૌકિક, વૈદિક વગેરેનું પણ આમાં થોડું ઉમેરો કર્યો છે. પણ અત્યારે આપણે પ્લેનલી એમ સમજીએ કે એક એવો વ્યક્તિ છે, ભક્તિ માર્ગી છે, કે જે પૂર્ણતઃ અવ્યાવ્રત છે, એટલે એબ્સોલ્યુટલી એ ફ્રી છે. આના માટે જ જેણે પોતાનો ટાઈમ સ્પેર કરેલો છે, અવ્યાવ્રત. અને એક વ્યાવ્રત મતલબ એનો બીજો છેડો, કે જેના પાસે જરા પણ સમય નથી, એટલે ભગવત સેવા કરવાનો તો એના કોઈ અવકાશ જ નથી. તો
તો અવ્યાવૃતને શ્રી મહાપ્રભુજીએ સ્વધર્મતઃ ગ્રહે સ્થિત્વા પૂજયા શ્રવણાદિભિ એમ ઉપદેશ આપ્યો કે પૂજા પણ કરે, સેવા પણ કરે. વ્યાવૃતને કેવલ શ્રવણાદૌ હરૌ ચિત્તમ ન્યસેત એટલું કહ્યું, એને પૂજા નથી કહી. એવું પ્રિસપોઝ કરીને કે આ વ્યાવૃત એટલો વ્યાવૃત છે કે એનાથી પૂજા સંભવ જ નથી. તો જે અવ્યાવૃત છે એના માટે પૂજા અને શ્રવણ કીર્તન પણ છે, એટલે સેવા અને કથા, અને વ્યાવૃતના માટે કેવલ કથા એટલે શ્રવણ કીર્તન સ્મરણ. તો એવું કરવાથી પણ એનો ભક્તિ બીજ છે એ સુદૃઢ થશે. થયું સ્પષ્ટ? મને એવી સમજણ પડી કે જે વ્યાવૃત જીવને શ્રવણ કીર્તન કરીને હરિમાં ચિત્ત લગાડવું જોઈએ, અને એટલે આમને સદા ચિત્ત લગાડવું જોઈએ કે સદા શ્રવણ કીર્તન કરવું જોઈએ. અને એવા જીવો, અને હવે એવા જીવો હોય છે કે જે પૂર્ણ અવ્યાવૃત હોય છે, અને એવા જીવો હોય છે કે જે પૂર્ણ વ્યાવૃત હોય છે. તો જે અવ્યાવૃત હોય છે એમને શ્રીમહાપ્રભુજી બીજભાવ દર્દ કરવા માટે શ્રીમહાપ્રભુજી એવું કીધું છે કે એ પૂજા અને શ્રવણ કીર્તન કરવું જોઈએ, કારણ કે એ શ્રીમહાપ્રભુજી એવું એક્સપેક્ટ કરે છે કે કેપેબલ છે એવું કરવાનું. પણ જે ફૂલ્લી વ્યાવૃત જે છે કે જેને કશું ટાઈમ કરાવી શકતો નથી શ્રવણ કીર્તન કે કરવામાં, કે એ કશું ટાઈમ ના કરી શકતો હોય તો એને ખાલી શ્રવણ કીર્તન જ કરવું જોઈએ, કારણ કે સેવા કરવામાં કે પૂજા કરવામાં એ કેપેબલ નથી કરવાનો. મને એવી સમજણ પડી છે. બરોબર. હવે આને આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ એનું લઈ લઈએ કે આપણે ત્યાં વર્કિંગમાં પણ અને એજ્યુકેશનમાં બંનેમાં ઓનલાઈન ઓફલાઈન એ આ બંને ઓપ્શન્સ હોય છે. એટલે જો તમે વર્ક પ્લેસ પર જઈને અને ત્યાં કામ કરો તો તે પણ કરો, અને ઘરે આવીને પણ તમને કરવું હોય તો પણ કરો. સ્કૂલ કોલેજમાં જઈને તમે ત્યાં અભ્યાસ કરો, અથવા તમે પોતાના ઘરે રહીને કરો, અથવા બંને કરો. કેમ કે દરેક પ્રકારની અનુકૂળતા પ્રતિકૂળતા વાળા લોકો હોય છે. એટલું જ નહીં, જે લોકો દિવસના સમયમાં નોકરી ધંધો કરતા હોય તો એમના માટે ઇવનિંગના કે રાતના સમયના પણ કોચિંગ ક્લાસીસ ને એ બધું હોય છે. તમે કલેક્ટિવલી પણ ચાહો તો કરી શકો, તમે ચાહો તો પર્સનલ ટ્યુશન પણ કરી શકો. તો બધી જ પ્રકારના લોકો છે, એટલે જેમની જેવી જાતની જરૂરિયાત હોય તે પ્રમાણે એમને ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવતી હોય છે. તો એ જરૂરી છે. તો શ્રી મહાપ્રભુજી પણ એ જોઈ રહ્યા છે કે ભક્ત દરેક પરિસ્થિતિ વાળો હોઈ શકે, એકદમ અવ્યાવૃત પણ હોઈ શકે, એકદમ વ્યાવૃત પણ હોઈ શકે. અહીંયા શ્રી મહાપ્રભુજી હજી વચલાની કોઈ પરિસ્થિતિ વાળા છે એની ચર્ચા નથી કરી, પરંતુ અન્યત્ર સાધન પ્રકરણ વગેરેમાં શ્રી મહાપ્રભુજીએ એવા લોકો માટે પણ વિચાર કર્યો છે કે જે લોકો એબ્સોલ્યુટલી અવ્યાવૃત ન હોય કે ન એબ્સોલ્યુટલી વ્યાવૃત હોય, વચલી સ્થિતિમાં હોય, એટલે અલ્પ વ્યાવૃત હોય એમ કહો, એટલે પાર્શિયલી બિઝી હોય અથવા પાર્શિયલી ફ્રી હોય. જેમ અહીંયા વિદ્યાર્થીઓ ભણે છે વિદ્યાપીઠમાં, તો એ લોકો રહે પણ અહીંયા જ છે અને ભણે પણ અહીંયા છે, તો એ પૂર્ણ રૂપથી અવ્યાવૃત છે. પણ કોઈ એવા વિદ્યાર્થી પણ હોઈ શકે કે જે
અહીંયા રહી શકે એમ ન હોય, તો એમને આપણે એમ કહીએ કે ભાઈ તમે તમારા ઘરેથી અહીંયા જયારે સમય હોય ભણવાનો ત્યારે આવી જવાનું. તો બાકીનો સમય પોતે પોતાના કાર્યમાં હોય અને અહીંયાના સમયમાં જેમ બધા વૈષ્ણવ અભ્યાસ કરવા માટે આવે તો પોતાના ઘરે રહે, ઠાકોરજીની સેવા કરે, નોકરી ધંધો કરતા હોય. એ એમની પર્સનલ લાઈફ છે, એ વિદ્યાપીઠના કેમ્પસથી બહારનો વિષય છે. અને જયારે અહીંયા અધ્યયન સત્સંગનો ક્રમ હોય તે વખતે એ લોકો અહીંયા ઉપસ્થિત થઈ જાય. તો વચલી સ્થિતિવાળા પણ લોકો હોય જ છે ને. બીજા એ પણ છે કે જે અહીંયા કેમ્પસમાં આવી શકે એમ જ ન હોય, બહાર ગામ વસતા હોય અથવા તો ઘરમાં કોઈ હોય નહીં, સમયની અનુકૂળતા ન હોય, તબિયત ઠીક ન હોય. તો અત્યારે જેમ તમે લોકો બધા કોન્ફરન્સથી આમાં જોડાઓ છો તો એ રીતે પણ સંભવ છે. તો કહેવાનો મતલબ એ છે કે ભક્તિ માર્ગી જે કોઈ પણ પરિસ્થિતિમાં છે એ પોતે પોતાની પરિસ્થિતિ શ્રી મહાપ્રભુજીને જણાવે કે હું આ સ્થિતિમાં છું, હું આટલું કરી શકું છું, હું આ નથી કરી શકતો. તે પ્રમાણે શ્રી મહાપ્રભુજીએ એમને વ્યવસ્થા આપી છે, એના સાધનનો ઉપદેશ કર્યો છે કે આમ કરવાથી આ સ્થિતિમાં તું આ કરી શકે છે અને આનાથી તારો ભાવ દ્રઢ થશે. તો શ્રી મહાપ્રભુજી જે પૂર્ણ રૂપથી વ્યાવૃત્ત નથી, અલ્પ વ્યાવૃત્ત છે, એને શ્રી મહાપ્રભુજી ત્યાં એમ જણાવે છે સાધન પ્રકરણમાં કે એક સમયની ઠાકોરજીની સેવામાં પહોંચી અને બાકીના સમયમાં તમે વ્યાવૃત્તિ કરી શકો. એટલે જો એટલો સમય તમે સ્પેર કરી શકો તો એક સમય તો ઠાકોરજીની સેવા તમે પહોંચી જ શકો. તો એમાં બે વસ્તુ સંભવ છે. એક સમયે પોતે ઠાકોરજીની સેવામાં પહોંચે, બીજી સમયમાં એના પરિવારજનો છે એ સાંજની સેવાનો ક્રમ પહોંચી લે. અથવા સવારે વહેલું જોબ હોય કે એવું કંઈ હોય, સ્કૂલ જવાનું હોય તો સવારે વ્યાવૃત્ત રહે અને સાંજના સમયમાં નો ઠાકોરજીની સેવાનો ક્રમ છે એ આવીને એને પહોંચે. એવું બંને રીતે સંભવ છે. જો એવું પણ સંભવ નથી તો પછી વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા. અતિ વ્યાવૃત્ત હોય તો એ પ્રભુના શ્રવણ કીર્તન કરીને પોતાનું ચિત્ત પ્રભુમાં લગાવે. એનાથી પણ એનો બીજ ભાવ દ્રઢ થશે. સમજાયું? હા જી. તો આમાં મને એવી સમજણ પડી કે શ્રી મહાપ્રભુજી અહીંયા બધા પરિસ્થિતિને વિચારીને કે જે કે બધા પરિસ્થિતિને દેખે છે કે સમજે છે કે એની એવી રીતે બધા ગ્રંથો રચ્યા છે કે આ અહીંયા એકદમ અવ્યાવૃત હોય કે એકદમ વ્યાવૃત હોય એવું શ્રી મહાપ્રભુજી સમજાવે છે. અને પણ એવું પણ હોય, એવા પણ જીવ હોય છે કે જે અલ્પ વ્યાવૃત હોય છે કે થોડુંક અવ્યાવૃત હોય છે, થોડુંક વ્યાવૃત હોય છે. તો આગળ એવું શ્રી મહાપ્રભુજી નહીં સમજાવતા, પણ સાધન પ્રકરણમાં એવું સમજાવે છે કે બે રીતે આ થઈ શકે છે કે એક જીવ જે હોય એને સવારે ના ફ્રી હોય તો એ સવારે એ વ્યાવૃત હોય અને બીજા સમયમાં એ અવ્યાવૃત થઈને સેવા કરે. પણ એવું પણ બીજો અર્થ એવો થઈ શકે છે કે એ એક સમય એ કરે સેવા અને બીજો સમય પરિવાર સેવાનો ક્રમ પરિવારે બીજો સેવાનો ક્રમ કરે. તો મને એવી સમજણ પડી છે. હા, શાબાશ, સારું કર્યું. આમાં કોઈને કહેવું છે કઈ બચ્ચાઓ? આમાં પ્રશ્ન છે. હા, બોલ. તો આપે પહેલા સમજાવ્યું હતું કે જે પ્રાથમિક લેવલનો જે ભક્ત હોય તો એમને સેવા ના કરી શકે તો એકદમ નિસાધન હોય છે. તો એનામાં હજુ અને ખાલી
અને એનામાં ખાલી ભક્તિ નથી હોતી પણ ખાલી માત્ર વિવેક કેવો આદર હોય છે ભગવાન પ્રત્યે, અને શ્રવણ કીર્તન કરે તો પણ એમનામાં એવી એ આદર થી જે ભગવાનને કરતા હોય છે તો એમનામાં એવી ભક્તિ ના હોય તો અહીંયા કેવી રીતે આપણે સમજી શકીએ કે એમની ભક્તિની વૃદ્ધિ થાય? અચ્છા, કરો વિચાર બચાવો. તમને કોઈને માંડવીથી કઈ આ પ્રશ્ન ઉપર કહેવું હોય તો. જે છે એકવાર ક્વેશ્ચન રિપીટ થશે? હા, એક મારો ક્વેશ્ચન એવો હતો કે જે પહેલા સમજાવ્યું હતું કે જે પ્રાથમિક લેવલનો જે ભક્ત હોય તો એમને એ તો ભગવાન એ તો ઠાકોરજીને ખાલી આદર માત્ર કે વિવેકથી જ પ્રભુ વિવેક જ હોય છે પ્રભુ પ્રત્યે, અને એક કારણ કે એકદમ નિસાધન હોય છે એટલે શ્રવણ કીર્તન કરે તો પણ એનામાં ખાલી એવો આદર કે એવો વિવેક જ હોય છે. તો એ આમાં કહે છે કે શ્રવણ કીર્તન કરવું જોઈએ, તો શ્રવણ કીર્તનથી એમની ભક્તિની વૃદ્ધિ કેવી રીતે થાય જ્યારે એમનામાં ભક્તિ હજુ નથી પણ ખાલી આદર કે એવો વિવેક જ છે? જે મને એવું લાગે છે આમાં કે જેવી રીતે મને આમાં એવું હોઈ શકે કે આદર ને વિવેક તો છે એ રેગ્યુલરલી પૂજા શ્રવણ એટલે કે ઠાકોરજીનું શ્રવણ કીર્તન કરશે તો એનામાં ચાન્સીસ છે 1% જેટલા પણ ચાન્સીસ છે કે એનામાં ધીમે ધીમે ભક્તિ ઉત્પન્ન થઈ શકે છે. એટલે આમાં શ્રી મહાપ્રભુજીએ ઉપાયો કીધા છે પણ એવું નથી કે ઉપાયો એના કરવાથી સીધું 1 દિવસમાં કે 2 દિવસમાં ભક્તિ ઉત્પન્ન થઈ જશે. એને થોડોક ટાઈમ લાગશે. ધીમે ધીમે જેવી રીતે એ વસ્તુ ડેલી કરતો રહેશે તેમાં એને ઇન્ટરેસ્ટ આવશે તો એ વધારે ઠાકોરજી પ્રત્યે જ્ઞાન લેવાની કોશિશ કરશે અને ઠાકોરજીના મહાત્મ્ય રુચિ એનામાં ઠાકોરજી પ્રત્યે રુચિ રાખશે અને ધીમે ધીમે એનામાં ભક્તિ ઉત્પન્ન થશે. ડાયરેક્ટલી 1 દિવસમાં થઈ જાય એવું નથી, મને એવું લાગે છે. અચ્છા, ભક્તિ જે મને એવું લાગે જે દનંત પ્રણામ જે મને એવું લાગે છે કે ભક્ત છે એ શ્રવણ કીર્તન કરશે તો ધીમે ધીમે એ શ્રવણ કીર્તન કરશે તો ભગવાન પ્રસન્ન થઈ અને પછી ભગવાન પોતાની ઈચ્છાથી એને ભક્તિ ક્યારે આપવી એ ભગવાન પોતે ડિસાઈડ કરશે. તો પછી એ અગર શ્રવણ કીર્તન કરશે અને એ જ મેન્ટેન કરશે અને ભગવાનમાં એનો ધીમે ધીમે જે પ્રેમ છે એ પણ ઉત્પન્ન થશે અને પછી એને ભક્તિ મળશે, મને એવું લાગે છે. મને એમાં એવું લાગે છે કે જેમ આપણે પહેલાની જે ઇન્ટ્રોડક્શન આનો થયો હતો આનો ભક્તિવાદીનો ત્યારે આપણે એવું જોયું હતું કે ભગવાન જેનું પણ વર્ણન કરે છે એના પર એમને કૃપા કરે છે એને જ આ સમજાય છે, એને જ ભક્તિ મળે છે. તો આપણે એવું ક્વેશ્ચન થયું ભક્તિ પેદા કેમ કરવી, એવું ક્વેશ્ચન થયું તો ઉત્પન્ન કેવી રીતે થાય? તો એનામાં એવું આપણે આન્સર જોયું હતું કે જે આપણે શાસ્ત્રને વાંચીએ તો તેનાથી એમ થઈ શકે છે. તો એ શાસ્ત્રને આપણે શાસ્ત્ર છે ભાગવતજી ગીતાજી એનું વાંચન કરીએ અને આપણે ભગવત સંગ પણ કરીએ તો અને પ્રભુને આપણા પર કૃપા કરવી હશે ને આપણું વર્ણન કર્યું હશે તો પછી આપણા પર પ્રભુ કૃપા કરીશે તો પછી આપણે એનામાં રુચિ વધશે. અને અગર જેમ ખાલી વિવેક અને વિવેક અને આદર રાખતો હોય અને એને જરા પણ આમ ઇન્ટરેસ્ટ ન હોય કે ઠાકોરજીને ઈચ્છા ન હોય એની હજી યોગ્યતા ઠાકોરજીને ન લાગી હોય તો પછી ઠાકોરજી એનું વર્ણન નહીં કરશે પણ જરાક વાર લાગશે. અચ્છા, હા બોલ બનશે. જે આપણે ભક્તિએ કીધું એવી રીતે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે ભક્તિવર્ધિની ગ્રંથ એના માટે છે જેનામાં 0 લેવલની ભક્તિ છે થોડીક પણ છે
તો ભક્તિ છે તો એનામાં વધશે. જેનામાં જરા પણ ભક્તિ નથી એના ભક્તિ ઉત્પન્ન કરવાના આપણે ઉપાયો જોયા હતા કે શાસ્ત્ર છે, આગળના ગ્રંથોમાં એનું કીધું છે કે, તો એવી રીતે તો આ ગ્રંથ એના માટે જ છે જેનામાં 0 લેવલ ને તો 0 લેવલ નહીં, પણ ભક્તિ છે જેનામાં ભક્તિ નથી એના માટે આ ગ્રંથ છે જ નહીં, એવું આપણે ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું. હવે જો ધ્યાનથી સમજો, તમે બરોબર બધા કહી રહ્યા છો. જે સાનવીને પ્રશ્ન એટલા માટે થયો છે કે એને 2 કેટેગરીને મિક્સ કરી છે. બંસીએ જે કહ્યું કે આપણે એક 0 લેવલ વિચારવું જોઈશે, જેને આપણે સ્નેહ કહીએ છીએ. ભક્તિની પરિભાષામાં આપણે જોયું હતું કે સ્નેહ જે ભક્તિ છે, તો સ્નેહ છે પણ એક કોન્સ્ટન્ટલી એ એક લેવલને પકડીને રહેલું સ્નેહ છે, ન તો નીચે જઈ રહ્યો છે ને ઉપર જઈ રહ્યો છે. જેમ મેં તમને ઉદાહરણ આપ્યું હતું બીજનું. અત્યારે વરસાદની મોસમ છે, એક વરસાદ થયો એટલે ખેતરમાં ખેડૂતો છે એ બીજ વાવશે, વાવણી એને કે. અત્યારે બીજ બધા એના પેકિંગમાં પડેલા છે, યા તો કોઈ બીજ ભંડારમાં હોય કે એના પાસે રાખેલા પેકેટ્સમાં હોય. એ બીજને તમે સારા કોલ્ડ સ્ટોરેજમાં કે ફ્રીજમાં રાખી દો તો ઘણા વર્ષો સુધી એની અવસ્થામાં રહે, એમાં કોઈ જાતનો અંકુર ના ફૂટે. પણ બીજ છે એટલે એની અંદર એ પોટેન્શિયાલિટી છે કે અંકુરિત થાય. તમે જો એને ખાઈ ન જાઓ બાફીને કે વઘારીને કે તળીને કે ભૂકો કરીને, તો બીજ રૂપમાં હશે તો એ ક્યારે ને ક્યારે અંકુરિત થઈ શકશે, અનુકૂળ પરિસ્થિતિ એને જોઈશે. બસ એટલી જ વાત છે. તો એ પ્રકારનો સ્નેહ यदि છે તો બીજ છે એ દ્રઢ થઈ શકશે અને એની વૃદ્ધિ પણ થઈ શકશે. પણ એ 0 લેવલથી જે નીચેનો છે, જેને આપણે પુષ્ટિ શરણ માર્ગી કહીએ છીએ, તો એ પ્રાઇમરીમાં પણ પ્રી પ્રાઇમરી લેવલ છે. એના અંદર તો કોઈ સંભાવના નથી જ્યાં સુધી ભગવાન એની અંદર બીજનું રોપણ ન કરે. તો સાનવી જે પ્રશ્ન કરી રહી છે એ પ્રી પ્રાઇમરી લેવલ અને જે પ્રાઇમરી લેવલ છે એ બંનેને એક કરીને કરી રહી છે. એટલે વ્યાવૃત્તોપી હરવ ચિત્તમ શ્રવણાદવ નેસેત સદા, એ ઉપાય શ્રી મહાપ્રભુજી જેને બતાવી રહ્યા છે એને, એ વ્યક્તિને સાનવી શરણ માર્ગી માનીને કહી રહી છે કે જેના અંદર એ પોસિબિલિટી જ નથી, તો એના અંદર કેવી રીતે બીજ ભાવ દ્રઢ થશે. તો અત્યારે હવે એને આપણે અલગ સમજી લેવું જોઈએ કે અહીંયા પ્રી પ્રાઇમરી લેવલની એટલે કે શરણ માર્ગીની વાત નથી થઈ રહી, ભક્તિ માર્ગીની વાત છે કે જેની અંદર 0 લેવલે તો 0 લેવલે પણ એ બીજ તો છે, ભલે અત્યારે દ્રઢ નથી. તો એને ચિંતા થઈ રહી છે કે મારા સ્નેહ તો છે પર સ્નેહને પ્રભુ સન્મુખ પ્રકટ કરવાની કે જતાવવા માટેની અનુકૂળતા મારામાં નથી, એટલે અવ્યાવૃત નથી. તો એ સ્નેહને હું પ્રભુને જતાવું કેવી રીતે, એટલે સેવા કેવી રીતે કરું. તો એનો ઉપાય શ્રી મહાપ્રભુજી કહે છે કે કંઈ વાંધો નહીં, તું ઠાકોરજીના શ્રવણ કીર્તન સ્મરણ કર. એનાથી શું થશે, એટલે તો આપણા તરફથી આપણે વિચાર કરીએ તો આ એક ઉપાય છે, સાધન છે જેને આપણે કરવાનું છે. પણ એ સાધનની ઇમ્પેક્ટ ઠાકોરજીના મન ઉપર શું પડે છે એ વિચારવાનું રહ્યું. જ્યારે સન્મુખમાં હોય તે વખતે આપણે ઠાકોરજીના આગળ પાછળ થયા કરીએ અને જેવા અનુસર થયા ને આપણે બીજા બધામાં મસ્ત થઈ જઈએ, બહિર્મુખ.
હવે એ તો બધી જગ્યાએ એવું જ હોય છે ને. ઘરમાં સાસુ હોય તો બહુ દોડાદોડી કરતી હોય, ટીચર સામે હોય તો વિદ્યાર્થીઓ બધા કરતા હોય, માલિક હોય તો કર્મચારીઓ છે એ પણ બધા દોડાદોડી કરતા હોય. જેવા ટીચર ગયા તો શાક માર્કેટ થઈ જાય ક્લાસરૂમ. જેવી સાસુ બહાર ગઈ, વહુ છે સ્વચ્છંદ થઈ જાય, સ્વતંત્ર થઈ જાય. તો હવે એ જો સ્થિતિ આપણી થઈ રહી છે તો શું ઠાકોરજી એ વાતને જાણી નથી રહ્યા? ઠાકોરજી એ વાતને જાણે છે કે એ ક્રિયામાં તો એકદમ પરફેક્ટ છે. હું તે વખતે કોઈ વાતની કચાશ રહેતી નથી, પણ મારી ગેરહાજરીમાં મારું સ્મરણ તો કરતો નથી. તો એનો મતલબ જયારે હું સન્મુખ છું તે વખતે કોઈ એક ટેવને કારણે કે કોઈકના ડરને કારણે કે આદત પડી ગઈ છે તે કારણે કે પોતાની પ્રસિદ્ધિ એ રૂપમાં કરાવી છે એ કારણે આ બધું કરી રહ્યો છે. એટ ધ મોસ્ટ એટલું કરતો હશે કે ઈશ્વરની સેવા પૂજા છે એ ધર્મ કહેવાય, કંઈક ધર્મ કર્મ કરવું જોઈએ આપણે, એટલે કરતો હશે. તો જે આપણે સેવાને એટલું બધું ઇમ્પોર્ટન્ટ ગણી રહ્યા છીએ, ઇમ્પોર્ટન્ટ તો છે જ, પણ એમાં મનોયોગ એટલે આપણું મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ એની અંદર જો છે તો સેવાથી વધારે ઉત્તમ બીજું કંઈ નથી. અને એવું ઇન્વોલ્વમેન્ટ આપણું ન હોય તો તે સ્થિતિમાં સેવા એક જાતનો દંભ થઈ જાય, દેખાડ થઈ જાય, ઢોંગ થઈ જાય, અથવા ક્રિયા માત્ર રહી જાય. પણ જે વ્યક્તિ પ્રભુ સેવા ઉપરાંત જે સમય છે એમાં પ્રભુના શ્રવણ કીર્તન અને સ્મરણમાં તત્પર છે, એના વગરે રહી નથી શકતો, તો ઠાકોરજીની દૃષ્ટિમાં એ વધારે ઊંચો ભક્ત ગણાશે. કેમ કે મન ઠાકોરજીમાં એનું લાગેલું છે, એટલે જ તો ભગવત સ્મરણ કરે છે, એટલે તો ભગવત કીર્તન કરે છે, એટલે જ તો ભગવત શ્રવણ કરે છે. તો નોર્મલી આપણે જે છે મનુષ્યો એને એ ક્રિયાને વધારે મહત્વ આપીએ છીએ, વસ્તુને વધારે મહત્વ આપીએ છીએ, અને એનાથી આપણે કોઈકની સુપિરિયોરિટી કે ઇન્ફેરિયોરિટી છે એને તોલતા હોઈએ છીએ. અને ઠાકોરજીની દૃષ્ટિમાં જે અંતરનો ભાવ છે કે પ્રેમ છે કે મનોયોગ છે એ ઠાકોરજી એને વધારે દૃષ્ટિમાં લે છે. જેમ આપણે કોઈનાથી દૂર છીએ, પરોક્ષમાં છીએ, તે વખતે આપણે રોજ એને યાદ કરીને એને મેસેજ કરીએ કે એને ફોન કરીએ કે એને પત્ર લખીએ કે ઈમેલ કરીએ, જે રીતે પણ એને આપણે સતત એને યાદ કરી રહ્યા છીએ, એના વગર રહી નથી શકાતું, એવી ખબર પડે તો એવા વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં વધારે માન થાય ને વધારે પ્રેમ થાય. અને જ્યારે સામે હોય તે વખતે બધા હાજર, અને સામે ન હોય તે વખતે તમે તમારે રસ્તે, હું મારે રસ્તે. તો ઠીક છે, છો ત્યારે આવ્યા છો તો સારી વાત છે, પણ નથી તે વખતે પણ યાદ કરો છો તો એ વધારે મહત્વનું થઈ ગયું. તો જે શ્રવણ કીર્તન અને સ્મરણ છે એ ઠાકોરજીને એ મેસેજ આપે છે કે આપનો જે આપને વિષયમાં જે સાંભળી રહ્યો છે કે જે આપના વિષયમાં કંઈ બોલી રહ્યો છે કે આપને મનમાં જે યાદ કરી રહ્યો છે એ ઇમોશનલી આપની સાથે અટેચ્ડ છે. તો શ્રવણ કીર્તન સ્મરણ ઇમોશનલ અટેચમેન્ટ બતાવે છે, અને સેવા કે પૂજા છે એ ફિઝિકલ અટેચમેન્ટ બતાવે છે. તો સેવા પૂજા છે એ તે વખતે શ્રેષ્ઠ કહેવાય કે જો ઇમોશનલી અટેચ્ડ હોય એ સેવા કરે.
ઇમોશનલી અટેચ ન હોય અને સેવા કરે તો એ કેવલ ક્રિયા છે, એ ભક્તિરૂપ નથી. તો વ્યાવૃત્તોપી હરૌ ચિત્તમ શ્રવણાદૌ ન્યસેત સદા. વ્યાવૃત્ત હોય એ પણ શ્રવણ કીર્તન દ્વારા પોતાના ચિત્તને ભગવાનમાં, શ્રીહરિમાં લગાવે. તો એનાથી પણ એનો ભક્તિભાવ પ્રભુ દ્રઢ કરશે. કેમ કે ભલે ફિઝિકલી ઠાકોરજી સાથે અટેચ નથી થઈ શકતો, પણ માનસી તો છે ને. આજ તો માનસી છે. માનસીની મહિમા એટલા માટે જ છે કે એ આપણું ઇમોશનલ અટેચમેન્ટ ઠાકોરજી સાથે બતાવે છે. સમજાયું? અર્પણ? જી જે મને આનામાં એવી સમજણ પડી કે આપણે પહેલા અમે એવું સમજ્યા હતા કે જે ભક્ત નું જે 0 લેવલ જે છે એ સ્નેહ છે અને એ કોન્સ્ટન્ટ છે, પણ આપણે જે વ્યાવૃત જીવ હોય, જે શ્રવણ કીર્તન કરીને આપણે શરણ માર્ગીય સાથે આપણે મિક્સ કરવું ના જોઈએ. તો ભક્તિ માર્ગીય અને બીજ તો છે પણ એ 0 લેવલ પર છે, પણ એને દેખાડવા માટે પણ એ ભગવાને એ સ્નેહને દેખાડવા માટે ભગવાને કેપેબલ નથી. તો એ શ્રવણ કીર્તન એ સાધન બતાડ્યું. અને જે શ્રવણ કીર્તન જે વ્યાવૃત જીવ કરશે એ ઇમોશનલી કનેક્શન છે અને જે ભગવાન સાથે, પણ જે પૂજા જે છે એ ફિઝિકલી ઇમોશન ફિઝિકલી કનેક્શન છે જે અવ્યાવૃત જીવથી થાય છે, અને જે શ્રવણ કીર્તન થી જે ઇમોશનલી કનેક્શન હોય છે એ વ્યાવૃત જીવથી થાય છે, વ્યાવૃત જીવ કરે છે. એવું મને સમજણ પડી જાય છે. હવે સાનવીને એનો જવાબ મળ્યો કે નહીં? આ બધી ચર્ચા સાનવીના પ્રશ્નો ઉપર આપણે કરી હતી. હા જી આજે મને સમજાયું. એટલે જે અહીંયા આપણે જે શરણ માર્ગી છે અને જે ભક્તિ માર્ગી છે એનું આપણે મિક્સ ના કરવા જોઈએ. એટલે જે પ્રી પ્રાઇમરી લેવલ છે એ ભક્તિ માર્ગી ભક્તિ માર્ગી જ છે, ખાલી 0 લેવલ પર છે એમની ભક્તિ. એટલે એમનામાં ભક્તિનું બીજ છે ખાલી એ દ્રઢ નથી થયું. એટલે એમના માટે અહીંયા શ્રી મહાપ્રભુજી કહે છે કે તમે વ્યાવૃત હો તો તમને શ્રવણ કીર્તન કરવું જોઈએ, અને તમે કારણ કે સેવા અને જે અવ્યાવૃત હોય એમને સેવા કરવી જોઈએ, પણ એ સેવા એવી હોવી જોઈએ કે જે આપનું મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ એવી સેવામાં, તો જ એ સેવાનું ઇમ્પેક્ટ બને અને આપનું બીજ દ્રઢ થઈ શકે. પણ આપનું મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ હોય જ ના તો એ ખાલી દેખાડો જેવો જ સેવા થઈ જાય. એટલે એના કરતા તો ભગવાન એવું ઈચ્છે કે આપણે શ્રવણ કીર્તન કરીએ, કારણ કે શ્રવણ કીર્તન થી આપણું જે ઇમોશનલ અટેચમેન્ટ છે એ દેખાય છે. અને આપણે અને ભગવાનના દ્રષ્ટિથી જો આપણે શ્રવણ કીર્તન વગર આપણે રહી ના શકીએ તો આ તો ઉત્તમ ભક્ત કહેવાય. એટલે આપણે અહીંયા ઇમોશનલી અટેચમેન્ટ થી આપણે શ્રવણ કીર્તન કરવું જોઈએ. આ એક પ્રકારની એક માનસિક છે. જયારે આપણું ચિત્ત ભગવાનમાં પરોવી જાય તો આવું કરતા કરતા આપણે વ્યાવૃત ભક્ત હોવા છતાં પણ આપણું માનસી થઈ જાય તો ભગવાન માટે તો એક ઉત્તમ ભક્ત જ કહેવાય છે. અને જો આપણાથી અવ્યાવૃત હોય અને સેવા કરી શકાય તો આપણે ઇમોશનલી અટેચ થઈને જ આપણે સેવા કરવી જોઈએ. આ દેખાડો જેમ ના કરવી જોઈએ જ્યાં આપનું મેન્ટલ ઇન્વોલ્વમેન્ટ ના હોય, એવું સમજીતી જાય છે. શાબાશ. સારું, આજે સમય થયો છે. આપણે બહુ નાની પંક્તિ કરી છે પણ વિચાર બહુ સારો કર્યો. કાલે એને સારી રીતે પાછું સાંભળીને તૈયાર કરી લેજો.